बराबर है। तो सॉन्ग ऑफ सॉन्ग આપણે एक्टिविटी 4 पेज नंबर 15 गुजराती मीडियम 8मा ધોરણની ટેક્સ્ટબુક में जे आ 15 पेज नंबर पर एक्टिविटी 4 નું फ्रंट पेज આપણે कम्प्लीट કર્યું હતું। बराबर है। એટલે આપણે આ एक्टिविटी 4 पार्ट 2 એવું મેં સ્લાઇડની અંદર દર્શાવ્યું છે જેથી કરીને તમને ખ્યાલ આવે। ચાલો હવે તમને કદાચ યાદ હશે કે નહીં, તેમ છતાં હું તમને રિપીટ કરાવી દઉં કે આપણે एक्टिविटी 4 पार्ट 1 में શું શીખ્યા। तो विद्यार्थी मित्रों तमने ख्याल हशे कि भारतना महान शासक अकबरना दरबार में 9 रत्नों हता अने आ 9 रत्नों पोताना क्षेत्रों में महान हता। तेमानो एक रत्न जे तानसेन हता। बराबर है। एंड तानसेन वॉज अ म्यूजिशियन, ते एक महान संगीतकार हता। बराबर है। अने तेओ घणा बधा संगीतना सूर वगाड़ता हता, जेनो आपणे उल्लेख करेलो छे फर्स्ट पेरेग्राफनी अंदर। बराबर। अने मैं तमने होमवर्क आपेलुं हतुं तेम कि दरेक विद्यार्थीओए आ यूनिट और एक्टिविटी 4 1 થી 2 वखत रीड करवानी छे, जेथी करीने तमने प्रश्नों लखवामां, खरा खोटा लखवामां, फिलिंग द ब्लेंक्स लखवामां के राइट आंसर सिलेक्ट करवामां कोई तकलीफ पड़े नहीं। એટલે દરેક વિદ્યાર્થીઓએ પોતાનું આ હોમવર્ક ઘરે શાંતિથી તો કરવાનું છે જ। બરાબર છે। તો આ રીતે તાનસેન ઘણા બધા રાગ કાઢતો હોય છે અને એને સંગીતમાં તે માહિતગાર હોય છે। બરાબર છે। એક દિવસ રાજા તેમને ગાવાનું કહે છે કે એવું કંઈક વગાડો જેથી અમને મંત્રમુગ્ધ થઈ જઈએ, અમે કંઈક खुश થઈ જઈએ। અને તાનસેન રાજાની આજ્ઞાનું પાલન કરે છે અને તે પોતે રાગ દરબારી ગાય છે। રાજ દરબારમાં નીરવ શાંતિ છવાઈ જાય છે। બરાબર છે। બધા મંત્રમુગ્ધ થઈ જાય છે। એટલે રાજા તાનસેનથી ખુશ થાય છે। પોતાના વખાણ કરતા હોય, તાનસેનના વખાણ કરતા તે કહે છે કે આ સૃષ્ટિ પરના સૌથી વધારે શ્રેષ્ઠ મ્યુઝિશિયન તમે છો। અને આવું સાંભળતા તાનસેન કહે છે કે ના, મારાથી પણ સારું ગાનાર વ્યક્તિ છે। બરાબર છે। એટલે પછી રાજા અકબર તેમને સાંભળવાનું કહે છે। એટલે તાનસેન પ્રત્યુત્તર આપે છે કે તેમને સાંભળવા માટે આપણે તેમની જોડે જવું પડશે, તે આપણી પાસે આવશે નહીં। तो आ આપણે पार्ट 1 ની અંદર आ स्टोरी શીખી ગયા। बराबर છે। અને એના કેટલાક ક્વેશ્ચન પણ હતા જે મેં પાર્ટ 1 માં તમને ઓરલી કહ્યા હતા। બરાબર છે। તો વિદ્યાર્થીઓ તમારું કામ હવે શું હશે, તો ભાઈ ઘરે દરેકના ઘરે ઇંગ્લિશની સ્વાધ્યાય પોથી તો હશે જ। તો દરેક વિદ્યાર્થીઓએ આ સ્વાધ્યાય પોથીમાં જે પણ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આપેલા છે એ ઘરે સારા અક્ષરે પેરેગ્રાફને અનુલક્ષીને જવાબ લખવાના છે અને MCQ પણ લખવાના છે જ। અને તે પણ સહેલા છે, આવડે તેવા છે। બરાબર છે। એટલે આ તમારું હોમવર્ક તમે ઘરે કરવાનું ભૂલશો નહીં। બરાબર છે। જરૂર જણાય તો તમે શિક્ષકની કે પછી સગા સંબંધીઓની મિત્ર વર્તુળની પણ મદદ લઈ શકો છો। એટલે વિદ્યાર્થીઓ તમારે આ ખાસ યાદ રાખવાનું છે અને પોતાનું હોમવર્ક ઘરે કરવાનું ભૂલશો નહીં। ચાલો હવે સમય વધારે ન બગાડતા આપણે પેજ નંબર 16 ટેક્સ્ટબુકની અંદર જે પાર્ટ 2 આપેલો છે તે સ્ટોરી આપણે થોડીક આગળ ધપાવીએ। પાર્ટ 2 16 પેજ નંબર। બરાબર। ઉપરનો ડાયલોગ તમે વાંચશો એ આપણે ફરી મેં તમને સ્ટોરી યાદ કરી દીધી છે। જોઈએ આગળ। યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ શેર તાનસેન। તાનસેન અકબરને કહે છે કે હા, તમે ત્યાં જઈ શકો નહીં, અને તે પણ રાજા તરીકે। બરાબર। જ્યારે તાનસેને અકબરને કહ્યું કે મારાથી પણ વધારે ગાનાર વ્યક્તિ છે
અને તાનસેને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે પણ તેમને સાંભળવા છે અને તે રાજ દરબારમાં તેમને લાવવા માગતા હતા. પણ તાનસેને કહ્યું કે તે અહીંયા રાજ દરબારમાં આવશે નહીં, પણ આપણે જ તેમને સાંભળવા જવું પડશે અને તે પણ રાજા તરીકે નહીં. એટલે સામે પ્રત્યુત્તરમાં રાજા જવાબ આપે છે. સેકન્ડ લાઇન, પેજ નંબર 16. I shall go as a humble lover of music, said the king. એટલે રાજા જવાબ આપે છે કે હું ત્યાં એક વિનમ્ર સંગીત પ્રેમી તરીકે જઈશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન ખાસ આપજો. બરાબર છે. હવે ચિત્રની નીચે હું વાંચું છું ત્યાં દરેકનું ધ્યાન હોવું જોઈએ. સંત હરિદાસ વોઝ ધ મેન, અને તે સંત હરિદાસ હતા. તે સંત હરિદાસ હતા એટલે કે સંત હરિદાસ તે વ્યક્તિ હતા જે તાનસેન કરતાં પણ વધારે સારું ગાઈ શકતા હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન અકબરને તેમના વિશે જણાવે છે. એટલે કે સંત હરિદાસ વિશે તાનસેન અકબરને જણાવે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ. ઓકે, તો પ્રશ્ન બને હુ વોઝ તાનસેન ગુરુ, તો સંત હરિદાસ વોઝ તાનસેન ગુરુ. સંત હરિદાસ તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, અને તે ખૂબ સાદું જીવન જીવતા હતા. હાઉ ડીડ સંત હરિદાસ લીવ હિઝ લાઈફ, એવો પ્રશ્ન બની શકે. તો સંત હરિદાસ લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, ખૂબ સાદું જીવન જીવતા હતા. હી ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. હા ને, હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, એટલે કે તેઓએ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. એટલે તેઓ સંગીતને અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. બરાબર છે. ડિવોટેડ એટલે સમર્પિત કરવું. એ આપણે ગ્લોસરીમાં જોઈ ગયા હતા, અને ગ્લોસરીનું પણ તમારે હોમવર્ક હતું, એ ખાસ ધ્યાન આપજો. ઓકે, ગો હેડ. હી લીવડ ઇન વૃંદાવન in a hut on the bank of river Yamuna. બરાબર છે. he lived in વૃંદાવન એટલે યમુના નદીના કિનારે એક સામાન્ય ઝૂંપડીમાં વૃંદાવનમાં સંત હરિદાસ રહેતા હતા. his disciple were બેજુ બાવરા એન્ડ તાનસેન. ડિસાઇપલ એટલે શિષ્ય, જે આપણે ગ્લોસરીમાં શબ્દ લખેલો હતો. ડિસાઇપલ એટલે શિષ્ય. તો તેમના શિષ્ય કોણ હતું? બેજુ બાવરા અને તાનસેન હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને રાજા અકબર તેમના સ્થાને એટલે કે સંત હરિદાસની જગ્યાએ જેઓ ત્યાં રહેતા હોય છે, યમુના નદીના કિનારે એક સામાન્ય ઝૂંપડીમાં વૃંદાવનમાં, ત્યાં તેઓ જાય છે. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. ડેલી રૂટીન એટલે રોજબરોજની ક્રિયામાં. સંત હરિદાસ પોતાની રોજબરોજની ક્રિયામાં, ડેલી એક્ટિવિટીમાં તેઓ વ્યસ્ત હતા. રોજબરોજની ક્રિયામાં. હી ગ્રીટેડ બોથ. હી ગ્રીટેડ બોથ એટલે બંનેનું, સંત હરિદાસ અકબર અને તાનસેન બંનેનું અભિવાદન કરે છે, સ્વાગત કરે છે. વેન they requested him to sing, he smiled and said, I am not a great musician. એટલે પછી બંને જણા અકબર અને તાનસેન સંત હરિદાસને ગાવાનું કહે છે, રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે. હી સ્માઇલ એન્ડ સેડ, અને પછી તેઓ થોડોક સ્મિત સાથે બોલે છે, કહે છે કે હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ.
તમે જેવું ગાઓ છો તેવું જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. ઘણા દિવસો પહેલાં જ મેં ગાવાનું છોડી દીધું છે. સો માટે આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. માટે હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. બરાબર છે. શું કહે છે? તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં, અથવા પરસ્યુએડ સમજાવી શક્યા નહીં, કારણ કે તાનસેનના ગુરુ સંત હરિદાસ છે. એટલે આ રીતે સંત હરિદાસ તાનસેન અને અકબરની સામે ગાવાની ના પાડે છે. However, જો કે તાનસેન knew how to get round him. પણ તાનસેન જાણતા હોય છે કે તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું, અથવા તાનસેન જાણતા હોય છે કે સંત હરિદાસને કેવી રીતે ગૌડાવવા. He offered to sing before his guru. એટલે તાનસેન જાતે સંત હરિદાસની સામે ગાવાની ઓફર મૂકે છે, પ્રસ્તાવ મૂકે છે. Then, as Tansen sang, he made some mistake again and again. અને જેવું તાનસેન ગાય છે, he made some mistake again and again, એટલે તે ફરીવાર અને ફરીવાર એક પછી એક તે ભૂલો કરે છે. That's not the right note, Tansen cried his guru. રાઇટ નોટ એટલે સંગીતના સૂર. એટલે તેમના ગુરુ ગુસ્સાથી બોલે છે કે આ યોગ્ય સૂર નથી. વોટ હેઝ હેપન ટુ યુ, સેડ ધ ગુરુ. એટલે સંત હરિદાસ તાનસેનના ગુરુ કહે છે, તને શું થઈ ગયું? કહે છે, તું જે પણ ગાય છે એ યોગ્ય રીતે ગાતો નથી. બરાબર છે. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. અહીંયા તાનસેન પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કરવો, દોડ કરવો. બરાબર છે. એટલે તાનસેન સમજવાનો ન સમજવાનો ઢોંગ કરે છે. એટલે કે તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે સંત હરિદાસને ગૌડાવવા માટે તાનસેન જાણી જોઈને ભૂલો કરે છે, અને તેના કારણે જ તેમને પોતાના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. ફરીવાર પણ તાનસેને પોતાની મિસ્ટેક એટલે કે ભૂલ ફરીવાર કરી. એટલે કે ખોટી રીતે ગાય સંભળાવે છે, ઢોંગ કરીને ગાય સંભળાવે છે કે તેને સમજ પડતી નથી. સંત હરિદાસ વોઝ એંગ્રી. અને આવું સાંભળીને સંત હરિદાસ ગુસ્સે થઈ જાય છે. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તે તાનસેનના હાથમાંથી તાનપુરો છીનવી લે છે, લઈ લે છે. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને તે યોગ્ય રીતે સંત હરિદાસ તાનસેનના ગુરુ યોગ્ય રીતે રાગ દરબારી ગાય છે. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. એક પછી એક તેઓ સંગીતના સૂર રેલાવા લાગે છે, ગાવા લાગે છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. અને તેમના આ અવાજની મધુરતા ચારે તરફ પ્રસરી જાય છે. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર they were. બંને રાજા અને તાનસેન ભૂલી જાય છે કે તેઓ ક્યાં છે.
The king realized that the Tansen was right. અને રાજાને ભાન થાય છે કે તાનસેન એ સાચો હતો. He had certainly never heard any music like this before. અને રાજા પોતે ચોક્કસ રીતે માને છે કે તેમને પહેલાં ક્યારેય આવું સંગીત સાંભળ્યું ન હતું. He said, I agree. સંત હરિદાસ is the greatest musician. અને અકબર રાજા તાનસેન જોડે સહમત થાય છે કે સંત હરિદાસ એ મહાન સંગીતકાર છે. No other musician is so great as him. બીજા કોઈ સંગીતકાર તેમનાથી શ્રેષ્ઠ નથી. બરાબર છે. તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે. લાસ્ટ 4 લાઇન્સ. They walked back silently. તેઓ પાછા ફરે છે રાજદરબાર તરફ. Then the king broke the silence. અને ઘરે પરત ફરતા રાજા શાંતિનો ભંગ કરે છે, એટલે કે તાનસેનને પૂછે છે, Why can't you sing like him, ઉસ્તાદજી? ઉસ્તાદજી એ તાનસેન માટેનો શબ્દ અહીંયા વ્યક્ત છે, આપ્યો છે. એટલે કે રાજા તાનસેનને પૂછે છે કે તમે સંત હરિદાસ ગુરુ જેવું કેમ ગાઈ શકતા નથી? તાનસેન સ્માઇલ, એટલે તે વખતે તાનસેન સ્મિત સાથે જવાબ આપે છે. તાનસેન સ્માઇલ, શહેનશાહ, I sing at your command, the command of the king of Hindustan. તાનસેન જવાબ આપે છે કે રાજા સાહેબ, હું તમારા આદેશથી ગાઉં છું. હિન્દુસ્તાનના રાજાના આદેશથી, હુકમથી હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધી વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને ગુરુજી એટલે કે સંત હરિદાસ રાજાઓના રાજા માટે ગાય છે. એટલે કે રાજાઓના રાજા એટલે લોર્ડ કૃષ્ણ, ભગવાન, ધ ઓલમાઇટી ગોડ, ભગવાન માટે સંત હરિદાસ ગાય છે. એટલે તે જે પણ સ્તુતિ કરે છે, ગાય છે, એ બધું જ ભગવાનને સમર્પિત હોય તે રીતે ગાય છે. અને આ રીતે સંત હરિદાસ વોઝ ધી ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન એન્ડ નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તાનસેનથી પણ એટલે કે બીજા કોઈ વ્યક્તિથી મહાન સંત હરિદાસ સિવાય કોઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક્ટિવિટી 4 સ્ટોરી સોંગ ઓફ સોંગ કમ્પ્લીટ કરીએ છીએ. પણ તમારું હોમવર્ક ભૂલતા નહીં. તમારે આ સ્ટોરી 1-2 વખત ઘરે રીડ કરવાની છે, તેને સમજવાની છે, અને તેને લગતી એક્ટિવિટી ટેક્સ્ટબુકમાં તો ખરી, સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં પણ કરવાની છે. વધારે સમય ન બગાડતા આપણે જે પણ પેજ નંબર 17 પર એક્સરસાઇઝ આપી છે, એક્ટિવિટી આપી છે, તે તરફ ધ્યાન દોરીશું. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. ટ્રુ અને ફોલ્સ આપણે લખવાના છે. દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપશે. આઈ વિલ રીડ 1 by 1, then I will also give answer. Okay, the first sentence. Tansen agreed that he was the best singer. તાનસેન સહમત થાય છે કે તે શ્રેષ્ઠ સિંગર, સંગીતકાર છે. એન્ડ ધ ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ, ખોટું છે.
એટલે પહેલું વાક્ય ફોલ્સ આવશે. F for false. Second, Sant Haridas lived in a hut, and this statement is also right. આપણે આગળ હમણાં જોઈ ગયા, he lived in વૃંદાવના in a hut on the bank of river યમુના, એટલે તે એક નાની ઝૂંપડીમાં જ રહેતા હતા. તો the second statement is true. Third, Sant Haridas came to Akbar's court. Sant Haridas અકબરના દરબારમાં આવે છે. and the third statement is also false. તે પણ ખોટું છે. સંત હરિદાસ અકબરના દરબારમાં આવતા નથી. અકબર અને તાનસેન સંત હરિદાસના અકબર દરબારમાં એટલે કે ઝૂંપડીમાં તેમને સાંભળવા માટે જાય છે. ફોર્થ, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારું ગાઈ શકતા ન હતા. એન્ડ ધ ફોર્થ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. ખોટું છે. સંત હરિદાસ સારું ગાઈ શકતા હતા. ફિફ્થ, તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી. તાનસેન ડેલિબરેટલી એટલે ઈરાદાપૂર્વક. તાનસેન જાણી જોઈને મિસ્ટેક કરતો હતો. એન્ડ ધ ફિફ્થ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. ટી ફોર ટ્રુ. વાક્ય વિધાન સાચું છે. તે જાણી જોઈને ભૂલો કરતા હતા, જેથી કરીને સંત હરિદાસ તેમને ગાય સંભળાવે. 6. છઠ્ઠું વિધાન, The king agreed that Sant Haridas was a wonderful singer. રાજા સહમત થાય છે કે સંત હરિદાસ એક અદ્ભુત ગાયક છે, સંગીતકાર છે, અને તે પણ સાચું જ છે. એટલે લાસ્ટ 6 સેન્ટેન્સ ઇઝ ઓલ્સો ટ્રુ. તો આ રીતે છેલ્લે જોઈ લઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ, સેકન્ડ ટ્રુ, થર્ડ ફોલ્સ, ફોર્થ ફોલ્સ, ફિફ્થ એન્ડ સિક્સ્થ બોથ આર રાઇટ, મીન્સ ટ્રુ. દરેક વિદ્યાર્થીએ ઘરે પોતાની નોટબુકમાં આ ટ્રુ ફોલ્સ લખશે અને સ્વાધ્યાય પોથીમાં આપેલા હોય એ પણ જાતે સોલ્વ કરશે. તેના પછી ના જોઈ લઈએ. વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધી લેસન મીન? ટિક માર્ક ધી કરેક્ટ આન્સર. તો આ હોમવર્ક દરેક વિદ્યાર્થીઓએ ઘરે કરશે. જે પણ રાઈટ આન્સર હશે તે પોતાની જાતે ઘરે ટિક કરશે. બરાબર છે. અત્યારે હું તેનો જવાબ આપતો નથી, પણ તમે જાતે ઘરે પ્રયત્ન કરશો. એક ઉદાહરણ આપી દઉં. There is someone who sings better than I. તો એનો અર્થ શું થાય? જે આપણે આ A, B અને C ત્રણમાંથી તેનો યોગ્ય અર્થવાળું વાક્યને ટીક માર્ક કરવાનું છે. આઈ સિંગ બેટર દેન સમવન. હું બીજા કરતાં વધારે સારું ગાઉં છું. સમવન સિંગ્સ બેટર દેન આઈ ડુ. કોઈક મારા કરતાં પણ સારું ગાય છે. અને ત્રીજું છે સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. કોઈક મારા જેવું જ ગાય છે અથવા કોઈક મારા જેવું જ ગાય છે. એટલે આ ત્રણમાંથી આપણે જે ડાર્ક કરેલું પહેલું વાક્ય હતું, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ, એનો અર્થ શું થાય? તો ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન બી. બીજો એ સાચો જવાબ હશે. એના માટે સમવન સિંગ્સ બેટર દેન આઈ ડુ, મારા કરતાં પણ સારું ગાનાર વ્યક્તિ છે. ઓકે. સેકન્ડ, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શહેનશાહ, મને ડર છે કે તે આવશે નહીં.
બાદશાહ સાહેબ, રાજા સાહેબ. ઓપ્શન જોઈ લઈશું. આઈ એમ અફ્રેડ ડેટ હી વિલ કમ, મને ડર છે કે તે આવશે. સેકન્ડ બી, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, હું તેમનાથી ડરતો નથી. સી, આઈ એમ અફ્રેડ ડેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, મને ડર છે કે તે આવવા માટે ના પાડશે. એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ સી. ઉપરના વાક્ય પ્રમાણે યોગ્ય જવાબ એનો સીમાં જ છે. મને ડર છે કે તેઓ આવવા માટે ના પાડશે. એટલે કે સી ઇઝ ધ રાઇટ આન્સર ફોર ધી સેન્ટેન્સ સેકન્ડ. એન્ડ ધ લાસ્ટ વન, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, પણ તાનસેન જાણતો હોય છે કે કેમનું તેમની જોડે કામ કરાવવું અથવા કેમના તેમને ગવડાવવા. ઓપ્શન એ, તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ, તાનસેન આજુબાજુનો રસ્તો જાણતો હતો. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તાનસેન જાણતા હતા કે સંત હરિદાસને કેમના ગવડાવવા. એન્ડ ધ ઓપ્શન સી, તાનસેન ન્યૂ ડેટ હી કુડ ગો રાઉન્ડ હિમ, તાનસેન જાણતો હતો કે તેમની આસપાસ અથવા ગોળાકાર કેમનું જવું, સર્કલમાં કેમનું જવું એવો અર્થ કદાચ થાય. એન્ડ ધ રાઇટ આન્સર ઇઝ બી, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તાનસેન જાણતો હતો કે સંત હરિદાસને કેમના ગવડાવવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 4 પેજ નંબર 16 એન્ડ 17 પરની જે પણ સ્ટોરી હતી, જે પણ એક્ટિવિટી હતી તે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.